ભરૂચ જિલ્લાના આમોદનગરમાં વિકાસની હકીકત અને તંત્રની કામગીરીને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। જે નવનિર્મિત એસટી બસ સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમ પૂર્વ નાયબ મુખ્યમંત્રીના આગમનને કારણે વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલા રસ્તાઓ પર અચાનક યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવામાં આવી રહ્યું છે। ખાડાઓથી ભરાયેલા માર્ગોમાં મેટલ પાથરી પેચવર્ક કરવામાં આવ્યું હતું, તેમજ ધૂળ ઉડતી અટકાવવા પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો હતો। પરંતુ વર્ષોથી આ જ રસ્તાઓ પર રોજબરોજ અવરજવર કરતા નાગરિકો અકસ્માતો, વાહન નુકસાન અને આરોગ્ય સમસ્યાઓ સહન કરતા રહ્યા હોવા છતાં તંત્ર લાંબા સમય સુધી નિષ્ક્રિય રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જે સ્થાનિક નાગરિકો પ્રશ્ન કરી રહ્યા છે કે શું વિકાસ માત્ર કાર્યક્રમો અને મહાનુભાવોના આગમન પૂરતો જ સીમિત છે? લોકો હવે તાત્કાલિક પેચવર્ક નહીં પરંતુ કાયમી અને ગુણવત્તાસભર માર્ગ વ્યવસ્થાની માંગ ઉઠાવી રહ્યા છે। જે લોકાર્પણ પહેલા આમોદમાં યુદ્ધના ધોરણે રિપેર થઈ રહ્યું છે, જ્યાં વર્ષોથી બિસ્માર રસ્તાઓ અચાનક સુધરાયેલા જોવા મળી રહ્યા છે। જે મહાનુભાવોના આગમનથી આ તંત્ર જાગેલું જોવા મળી રહ્યું છે। જે નાગરિકોમાં ઉકળાટ અને પ્રદર્શનાત્મક વિકાસ અંગે આમોદમાં ભારે ચર્ચા થયેલી જોવા મળી રહી છે। જે સ્થાયી માર્ગ અને વ્યવસ્થાની માર્ગ પર નાગરિકોએ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। मोहम्मद राज एमडी राज क्या रहू तुम्हारे रहू तो आमोद में छे। अहिया मारो प्रोजेक्ट तो छे। हां શું તકલીફ પડી તમને? तकलीफ तो आ रोड ની છે જે એક વર્ષથી ધૂળ ખાઈ ખાઈને કંટાળેલા છે। જતા આવતા વાહનોનો હોર્નનો અવાજ, ખખડાટનો અવાજ એનાથી બી કંટાળેલા છે। રોડ બન્યો અને 4 મહિનામાં તૂટી ગયો, ત્યાં આજે 1 વર્ષ થયું। 1 વર્ષ પછી કોઈ એની પર મેન્ટેનન્સ થાય છે એટલે મેટલ નાખે છે, 6 વર્ષ પછી પાછા ખરાબ થઈ જાય છે। એના પછી કોઈ પરમાનન્ટ એનું મેનેજમેન્ટ થયું નથી। એ સોલ્યુશન પરમાનન્ટ જે થવું જોઈએ ના થયું। હવે આજે આપણા મહાનુભાવો ઉદ્ઘાટન માટે આવવાના હતા ડેપોના, તો કંઈક સવારે પાણી છાંટી ગયા, જેથી જો આજે હર્ષભાઈ આવવાના છે એટલા માટે આ બધી કામગીરી ચાલુ થઈ ગઈ છે। આ પાણી છાંટે છે, પેલા ટેન્કર લે છે, બંબા ટ્રેક્ટર, અને આ જો પાણી ખાડરા પૂરાય છે। આ ખાડરા આજે પૂર્યા, આટલા ઊંડા ખાડરા છે। હા, આટલા ઊંડા ખાડરા, બરાબર। અત્યાર સુધી કેમ ના દેખાયું? ને આજે જ દેખાયું। અમે વર્ષોથી અહીંયા આગળ ધૂળ ઉડે છે, અમે ધૂળમાં અહીંયા આગળ રોજ આ પાઇપથી પાણી છાંટે છે કે ડર ના ઉડે। આખો રોજ જોઈએ આટલા ઊંડા આ ખાડરા જો, આ બધું મટોળું આજે ના આવ્યું। આ મૈયા આજે પૂરી છે। અમારે રોજ ધૂળના લીધે અહીંયા પાણી છાંટવું પડે છે। અમે વર્ષોથી અહીંયા આગળ દુકાન એટલે આજે આ પેલા હર્ષભાઈ મોહમ્મદ રાજ એમડી રાજ એવું છે। ક્યાં રહેવું તમારે? રહેવું તો આમોદ માં છે। અહીંયા મારો